સુદામા કે સાચું બોલો? બોલે બ્રાહ્મણ દેવતા, આ દ્વારકાનો નિયમ છે, અમારો ઠાકોર બ્રાહ્મણોને બહુ માને છે. ગાંડો ઘેલો ગમે એવો બ્રાહ્મણ હોય પણ અમારા દ્વારકા વાળો બ્રાહ્મણને બહુ માને છે અને અમને હુકમ કર્યો છે ગમે તે બ્રાહ્મણ ગમે તેઓના પગમાં પડવાનું એ માગે આપવાનું માટે. હે દેવ, તમારે જે ઈચ્છા હોય તે માગો. ત્યારે સુદામા કહે છે મારે કઈ જોતું નથી, હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. જઈને વાત કરો કે તારો બાળપણનો સખો એ ગરીબ બ્રાહ્મણ તને મળવા આવ્યો છે. લોકોએ ધક્કો મારીને કાઢી મૂક્યો. ક્યાં કૃષ્ણ, ક્યાં ફાટલા તૂટલા કપડા વાળો બ્રાહ્મણ? તારી કૃષ્ણની મિત્રતા કેમ હોઈ શકે? પછી તો આપણા કાક બાપુએ મોટું ભજન ગાયું છે, પણ હમણાં વિષ્ણુ પ્રસાદભાઈ સંભળાવશે. હું તમને ટૂંકમાં કથા પૂરી કરું, કારણ કે ભાઈ આવ્યા છે એનું આપણે 5 મિનિટ પ્રવેશન સાંભળશું અને અહીંયા સંગીતકાર ભાઈઓનું સ્વાગત કરશું, શાંતોનું સ્વાગત કરશું. આજ 12 વાગે તમને 10 મિનિટ બેહારવાના છે, બેહી રહેજો. બધાનું સ્વાગત થઈ જાય એટલે 3 વાગે આજ વહેલી કથા પૂરી ચાલુ કરશું અને 5 વાગે પૂર્ણાવર્ત કરશું, કારણ કે કથા છોડીએ તો પિતૃનો દોષ લાગે. એટલે મારે તમને પૂરેપૂરી કથા સંભળાવી. કોઈ માયનો લાલ ભાગવતની કથા તમને કોઈ પૂરી સંભળાવશે નહીં. મેં કાંઈ જ છોડ્યું નથી, પણ જે તમને સાંભળવા જેવું નહોતું, તમને કહેવા જેવું નહોતું, એ તમને કીધું નથી. બાકી બધી કથા કી તમને નચાવ્યા, ગવડાવ્યા, રડાવ્યા. અને જો તમે પથ્થરના દિલના હો, ન રોયા હો, તો તમે જાણો. બાકી ભગવાન કૃષ્ણ, ભગવાન રામ કહે છે, જે મારી કથા સાંભળતા સાંભળતા જેનું હૈયું ન પીંગળે, આંખમાંથી 2 ટીપા ન પડે, તો માનવાનું એ પથ્થરનો માણસ કે. કારણ ગદગદ ગીરા નયન ભય નીરા. એ જ મારો ભક્ત. મારી કથા સાંભળતા સાંભળતા, મારું ભજન સાંભળતા સાંભળતા 2 આંસુ આવી જાય, એ મારો ભક્ત સાચો. મારા ભક્તની નિશાની આ. છોકરા માટે હવ રોતા હોય, બાપ ઉકલી જાય તો હવ રોતા હોય, પત્ની મરી જાય તો હવ રોતા હોય, કોઈ મારે તો મરી જાય રોવે, ચોરી થાય તો રોવે, ખોવાઈ જાય તો રોવે, રોગ થાય તો રોવે. પણ ભગવાન પાછળ તો કોક હરીનું લાલ રોકતો હોય. કારણ ખુદી સે મરતે હૈ સબ કોઈ, ખુદા સે મરતા હૈ કોઈ કોઈ મરે. મારા બાપ બધાય નથી મરતા. હવ માટે તો હવ મરે, ભગવાન માટે તો કોક જ રોવે ને. સુદામા જેવો મારો બાપ જુઓ ને, પત્નીએ મોકલ્યો છે. દ્વારપાળે ધક્કો માર્યો ત્યારે કીધું મારો ભાઈ, મારો જેના પડતીના દિવસો હોય, બની से हजारों यार मिलते हैं, बनी बिगड़ जाती है तो हजारों दुश्मन तैयार होते. बाप मारा दिवसो मोड़ा से तम मारो. तारे एक द्वारपाल ने दया आई, भगवान कृष्ण पासे गयो. भगवान पटराणी ने घेरीने बैठा છે અને અચાનક દ્વારપાલે કીધું અન્નદાતા આપની જય હો. પ્રભુ એક ગરીબ બ્રાહ્મણ તમને મળવા માંગે છે. પોતાનું નામ સુદામા બતાવે છે, પોરબંદર થી આવ્યો છે અને કહે છે કે અમે નાના હતા ત્યારે ઉજ્જૈનમાં સાથે ભણતા અને સુદામા પોતાનું નામ છે. અને જ્યાં સુદામા સાંભળ્યું, મારો સુદામા આવ્યો, મારો બાળ મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, આમ સાંભળ્યું તા તો રાણીઓને લાત મારી એકદમ દોટ મૂકી. ભગવાનને દોડતા જોયા. નોકરોએ વિચાર કર્યો કે ભગવાનને શું થઈ ગયું. બલરામે જોયું મારો ભાઈ કેમ ભાગે છે. બલરામ પાછળ, યાદુઓ પાછળ, દાસીઓ પાછળ, રાણીઓ પાછળ. ભગવાન દોડે. મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો મિત્ર આવ્યો. ભગવાનનું પિતાંબર પડ્યું, દોટ મૂકી અને સુદામાને તેડી લીધા. બોલો દ્વારકા. દોડ્યા ગીરધારી રે, આટલું સુનીને વાલો. જય હો. જોરથી તાળીથી વધાવો કૃષ્ણ સુદામાને. તમારા ગુદાળામાં આજ કૃષ્ણ ને સુદામા મળી રહ્યા. જુઓ ત્રિક મેં લીધા છે એને તેડી રે આ છુડાવ્યા. સુદામાને તોરી રે દર્શને દીના. લાવો મારા પ્રભુને લાવો. અહીં લાવો, ખુરશી પર બેસાડો. સુદામાના કૃષ્ણ ભગવાન ચરણ ધોષી આપણે બધા નિહાળીએ. સુદામા કૃષ્ણને મળ્યા. બંને મિત્રોને પ્રેમના આંસુ આવ્યા. ભગવાન કૃષ્ણએ સુદામાની હાલત જોઈ
પ્રભુ ઢગલો થઈ ગયા, સુદામાને લાવીને પોતાના સિંહાસન પર બેસાડ્યા. રાણીઓને કીધું સાંભળતી નથી, કોઈ પાણી લાવો, કોઈ થાળ લાવો, મારો મિત્ર આવ્યો છે, મારે એના ચરણ ધોવાશે. રાણીઓ બધી ભાગી, મસ્કરી કરવા લાગી કે જેને પહેરવાના કપડા નથી, અંગથી હુકાણો, હાડક્યા હુકાણા, એને મિત્ર કહે છે. પણ ભગવાનના ડરથી બધી ભાગી. વાર લાગી, ભગવાન કૃષ્ણએ પોતાનો ખોબો સુદામાના ચરણમાં રાખ્યો. પોતાને આંસુઓથી ભગવાને સુદામાના ચરણ ધોયા. થાળ મગાવ્યો, રાણીઓ પાણી લઈને આવી. ભગવાન કૃષ્ણ સુદામાના ચરણ પખાળે છે. પોતાના પિતામળથી ચરણ ધોયા, ચરણ લોયા. ભગવાનને જોયું, સુદામાના પગમાં કાંટા વાગ્યા. પ્રભુ હળવે હળવે કાંટા કાઢે. ભગવાન સુદામાના ચરણ ચાટે. બ્રાહ્મણનો બાળક, બચપણમાં ગરીબી ગઈ છતાં કોઈ દિવસે માગ્યું નહીં. દુનિયા મારી પાસે ભીખ માગે. આ કેવો મિત્ર, બચપન તે તાર સુધી દુખી, આને કોઈ દી મારી પાસે માગ્યું નહીં. આજે હું આની સામે ભિખારી થઈ ગયો. એમ કરી ભગવાન કૃષ્ણ સુદામાના ચરણ પિતાંબળથી લુએ છે. ભગવાને પોતાના વસ્ત્રો સુદામાને પહેરાવ્યા. બધી રાણીઓ ગભરાઈ ગઈ, ભગવાનને રોતા જોયા. રાણીઓને પસ્તાવો થયો કે આપણે મસ્કરી કરતી હતી કે કોઈ ગાંડો બ્રાહ્મણ છે. આપણા પતિ ગાંડા થઈ ગયા, પણ ખબર પડી કે આ તો આનો બાળપણનો સખો છે. રૂક્ષ્મણીએ ભગવાન કૃષ્ણ ચરણ પકડ્યા. આપે મારા પર એટલી દયા કરી, તમારા ભક્તના મને દર્શન કર્યા. આની પત્ની કેવી ભાગશાળી હશે કે આવો પતિ દુખિયાળો, ગરીબ, દરિદ્ર, જેના ઘરમાં ખાવા ધાન નહીં, 40 વર્ષ કેમ કાઢ્યા હશે. હે સ્વામી, હું તમારી દાસી છું. ભગવાન કૃષ્ણએ બધી રાણીઓને કીધું પગે પડો. પગે પડાવ્યા, જમાડ્યા. જમાડીને પછી સુદામાને કીધું, મિત્ર તારા લગ્ન થઈ ગયા? બોલે હા. મારી ભાભી કેવી છે? જ્યાં ભાભીનું નામ લીધું સુદામા રડી પડ્યો. સુદામા કહેવા લાગ્યો, કૃષ્ણ 40 વર્ષના અન્ન ને દાંત ને વેર છતાં મને કોઈ દી કીધું નહીં કે મને રોટલો આપો, કોઈ દી કીધું ને મને સાડી આપો. આજ મને કીધું તમારો મિત્ર છે ને મળવા જાઓ. મેં એને કીધું કે કંઈક આપવું જોઈએ, મિત્ર પાસે ખાલી હાથે જવાય નહીં. તો મારી ઘરવાળી કદી ઘર બહાર ન નીકળે. પણ એ કન્યા, તારા માટે મારી ઘરવાળી પાડોશીમાંથી પૌવા માગી લાવી. પણ તું 56 ભોગને ખાનારો, પૌવા તને આપું તો તારું પેટમાં દુખશે. એટલે સુદામાએ બગલમાં પૌવા દાટી દીધા. ભગવાન જોવે છે કે કંઈક લાવ્યો છે. સુદામાને કીધું મારી ભાભીએ કંઈક મોકલ્યો તો આપ. સુદામા આપતો નથી. ભગવાન કૃષ્ણે પરાણે પોટલી લીધી, ખોલી અને જ્યાં મુઠ્ઠી મોઢામાં નાખી, ત્યાં તો ભગવાન કૃષ્ણને માં યશોદા યાદ આવી ગઈ. હે સુદામા, મારી માં મને આવો પ્રેમથી ખવારતી હતી. આ પૌવા નથી, આ મારી ભાભીનો પ્રેમ, આ મારી માનો પ્રેમ છે. એક મુઠ્ઠી મોઢામાં નાખી, બીજી નાખી અને ત્રીજી ખાવા ગયા તો રૂક્ષ્મણીએ હાથ જોડીને કીધું, પ્રભુ હું તમારી દાસી છું, મને મત ફેંકો. ભગવાને કીધું હટી જાય એક તરફ. આજ મારે એને શેઠ બનાવો, આજ એને દુનિયાનો માલિક બનાવો છે. સુદામાના ચરણ ધોયા, સુદામાની આરતી કરી, સુદામાને સુડાવ્યા અને પછી ભગવાન કૃષ્ણ પોતે સુદામાના ચરણ દાબે છે. પોતાના સિંહાસન પર બેસાડી સુદામાના કૃષ્ણ ચરણ દાબે છે. ભગવાન કૃષ્ણ પૂછે છે, મિત્ર યાદ છે? બચપનમાં આપણે સાથે ભણતા. તું મા બાપ વગરનો હતો. મારા માતા પિતાએ તો મને ખાવાનો બહુ નાસ્તો આપેલો, હું તને રોજ આપતો. એક દિવસે આપણે જંગલમાં લાકડા કાપવા ગયા, તું મારા ભાગનો ચણા ખાઈ ગયો. મેં ગુરુ માતાને કીધું, મિત્ર મારા માટે તને સાપ આપ્યો ગુરુદેવે. મારી ભૂલ થઈ ગઈ, મારાથી કહેવાઈ ગયું કે માં મને ભૂખ લાગી છે. અને ગુરુ પત્નીએ કીધું કે મેં તારા ભાગના ચણા સુદામાને આપ્યા હતા. મને ખબર ન રહી મિત્ર, મેં માને કીધું કે મેને નથી આપ્યા. ત્યારે સુદામા તને ગુરુ પત્નીએ સાપ આપ્યો કે જા દરિદ્ર થા. મિત્ર મારા લીધે તારે ગરીબ રહેવું પડ્યું. તારા હાડકા સુકાયા, તારા અંગ સુકાયા, તારું શરીર સુકાયું. તારી આવી દશા તારા બાળકોની શું દશા છે? સુદામા કહેવા લાગ્યો, કનૈયા
મારા ઘરને યાદ મત કર. મારા બાળકોએ 15 દિવસ અન્ન નથી ખાધું. કોઈ ગામમાં લોટ માંગ્યો આપે નહીં, પાડોશીઓ બોલાવે નહીં. આ ગરીબની દુનિયા નથી, આ પૈસા વાળાની છે. કારણ નાણે નાથાલાલ, નાણા વગરનો નાથ્યો. કનૈયા, હું ગરીબ બ્રાહ્મણ, મને કોઈ પાણી પાવે નહીં, મારા ઘેરે કોઈ આવે નહીં, મને કોઈ બોલાવે નહીં. મારા છોકરા કોઈના ઘરે જાય એમ કે અમને ભૂખ લાગી છે તો ધક્કો મારીને કાઢી મૂકે. મારી પત્નીએ કીધું, તને મળવા આવ્યો છું મિત્ર, તું અંતર્યામી છે, બધું જાણે છે. ભગવાન કૃષ્ણ સુદામાની વાતો સાંભળતા સાંભળતા રડ્યા છે. 16,108 રાણીઓની આંખમાંથી આંસુ. દાસો રડવા લાગ્યા. જિંદગીમાં પહેલી વાર શેષ નારાયણનો અવતાર બલરામ રડે નહીં. આજે કન્યાના માથામાં ખોળામાં માથું મૂકીને કીધું, મિત્ર, આની આ દશા જેને નાનપણમાં આપણી સાથે સુખમાં દુઃખમાં કામ દીધું, એ કન્યા આપણો મિત્ર આ સુદામા છે. ભગવાન કૃષ્ણે કીધું, મોટા ભાઈ, આપણો બાળપણનો સખા, આપણો મિત્ર છે. બલરામે કીધું, કન્યા, આપણે આ સોનાની દ્વારકા એને આપી દઈએ, આપણે જંગલમાં જશું. આવો મિત્ર મળે નહીં. કૃષ્ણ જેવો કોઈ દાતાર નહીં, સુદામા જેવો કોઈ મિત્ર નહીં. મારા બાપ, મિત્રતા આવી હોવી જોઈએ. કોઈની સાથે દોસ્તી કરો તો આવી કરજો. કૃષ્ણ ને સુદામા જેવી મિત્રતા. ભગવાન કૃષ્ણે પોતાની જાતે જમાડ્યા. રાણીઓએ પંખાથી હવા નાખી. બધી રાણીઓએ ભેગી થઈને ભગવાન કૃષ્ણે કીધું, મારા મિત્રને નવડાવો. સુદામાનું અંગ ભગવાન કૃષ્ણ ચોળે છે. ભગવાનની રાણીઓ પાણી રેડે. ભગવાને સુદામાને નવડાવ્યા, ધોવડાવ્યા, સુંદર વસ્ત્રો પહેરાવ્યા. સુદામાને ઊંચા બાજોટ પર બેસાઈ ભગવાન જમાડે અને પંખો નાખે છે. પરાણે ખવડાવે. મિત્ર, થોડી ખીર લે, થોડું શાક લે, 2 પૂરી લે, 1 રોટલી લે, મારા સોગન 1 રોટી લે. સુદામાને પેટ ભરીને આ જન્મ જન્મની ગરીબી ભગવાને દૂર કરી. સુદામાને ખબર પણ નથી કે કન્યાએ મને માલમ માલ કરી દીધો. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, 15 દિવસ થયા. ભગવાનને થયું, સુદામા તો અહીં રોજ ખાઈને રહેશે, પણ એની ઘરવાળીની દશા કેવી છે, એના બાળકોની દશા કેવી છે, હું જાણું છું. એટલે ભગવાન એક રૂપે સુદામા પહેર્યા અને એક રૂપે કૃષ્ણ પોરબંદર પહોંચ્યા. સુદામાનું ઝૂંપડું, દેશે નળિયા વાળું, ફાટલ તૂટલ મકાન. સુદામાની પત્નીને જોયું તો એકની એક સાડી, અડધી ઓઢેલી, અડધી પહેરેલી, ફાટેલી તૂટેલી, હજારો થીગડા લાગેલા. બાળકોને જોયા, પહેરવા કપડા નહીં, માની સાડી ફાડી અને વીટેલા બાળકો લંગોટ વાળા જોયા. પ્રભુથી રહેવાનું નહીં. સુદામાના પત્નીના પગ પકડ્યા. ધન્ય છે હે ભારતની નારી, તને લાખો પ્રણામ, કરોડો પ્રણામ. જેના ઘરમાં આવી સ્ત્રી હોય એને લક્ષ્મી હું દાસી બનાવી દઉં છું. આજથી મારી લક્ષ્મી તારી દાસી બનશે. બાળકોને ખોળામાં લીધા. ભગવાને સુદામાની પત્નીની બાજુમાં બેસાડ્યા. ભાભી, મારો ભાઈ ક્યાં? પત્નીને ખબર નથી કે આ દ્વારકા વાળો છે. ભગવાન રૂપ બદલીને આવ્યો છે, પાઘડી પહેરી છે, ભડવારના કપડા છે. મારો ભાઈ ક્યાં છે? સુદામાની પત્ની રડી પડી. આજ 15 દિવસ ત્યાં કોઈ સમાચાર નથી. ખબર નહીં જંગલમાં ભૂલા પડ્યા હશે, ખાવાનું કઈ નહીં, શરીર સુકાઈ ગયેલું, ઉઘાડા પગે, કાળો ઉનાળો, કેમ પહોંચ્યા હશે? હું ગરીબ બાએ ચિઠ્ઠી કેમ લખું? અમને કોઈ બોલાવે નહીં, પાડોશીમાં ક્યાં જાવ? 15 દિવસ થયા, તમારો ભાઈ હજુ આવ્યા નથી. સુદામાની પત્નીને રડતી જોઈ, માને રડતી જોઈ તો બાળકો રડવા લાગ્યા. માં, તું રડીશ નહીં, અમારા પિતાજીને કઈ નહીં થાય, એનું દ્વારકા વાળો રક્ષક છે. જ્યાં છોકરાએ બોલ્યું કે દ્વારકા વાળો એની રક્ષા કરશે, ત્યાં તો ભગવાન ધ્રુજી ગયું. ઈશ્વરે પોતાનું અસલી રૂપ બતાવ્યું. ભાભી, હું તારો દેવર,
તારા પતિનો મિત્ર આજ કૃષ્ણ ગરીબ થઈને તને હાથ જોડે છે. તારી જેવી નારી છે એ પતિ ભાગ્યશાળી છે, એ બાળકો ભાગ્યશાળી છે, જે ઘરમાં, જે દેશમાં, જે ગામમાં, જે કુટુંબમાં તારી જેવી દીકરી હો બનીને આવી છે. અને મારા લાખો પ્રણામ, લાખો પ્રણામ. ભગવાને કહ્યું, માં તને જોઈને મારી યશોદા માં યાદ આવી. એ ભાભી, ભલે તારી સાથે લોકોએ ઝઘડો કર્યો હોય, ભલે પાડોશીઓ તારી સાથે ન બોલ્યા હોય, પણ એ ભાભી તું આ ગામમાં રહેશ, તારા લીધે હું બધાને માલ કરી દઈશ. આખું પોરબંદર સોનાનું નગર બનાવ્યું. હરિજન, ભંગી, દેવી પૂજા, ભડવાર, પટેલ, દરબાર બધાને સોનાના મકાનમાં રાખી દીધા. જે સુદામાની નિંદા કરતા હતા, ખબર પડી, બધા સુદામાના ઘેરે લાઈન લાગી. સુદામાનું 7 માળનું બંગલ જોયું, સુંદર ગાર્ડન જોયું, બગીચા જોયા, નોકર ચાકર જોયા, હિંડોળા જોયા. સુદામાની પત્નીને 16 શણગાર સજેલી જગદંબા જેવી જોઈ. આખું પોરબંદર પગમાં પડી ગયું. માફ કરજો, અમે તમારી બહુ નિંદા કરી, તમને બહુ ગાળો દીધી, છતાં પણ તમે ભગવાન પાસે અમારા માટે આ સુખ માંગ્યું. સુદામાની પત્નીએ કીધું, કૃષ્ણ, હું એકલી ગરીબી છું, આ ગામમાં કેટલાય ગરીબ છે. હે મારા વાલા, તું મારા ઘરમાં જ આવ્યો હોય તો મને તારી પ્રાર્થના છે, મારા ગામમાં કોઈ ગરીબ ન હોય, મારી જેવી કોઈ દુખી ન હોય. ભગવાનની આંખમાંથી આંસુ આવ્યા. કીધું, ભાભી તને તો નહીં, પણ તારા ગામમાં હવે કોઈને ગરીબ નહીં રહેવા દો. આખું નગર સોનાનું બનાવી દીધું. ભગવાન કૃષ્ણ સુદામાના ઘરમાં બિરાજમાન થયા. એક રૂપે દ્વારકામાં. કૃષ્ણ સુદામાને કહે છે, મિત્ર બહુ દિવસ થઈ ગયા, તું ત્યારથી આવ્યો ત્યારથી મેં કોઈ ઓફિસે નથી ગયો. મારે રોજ સભામાં જવાનું હોય, સહયોગ કરવાની હોય, મીટિંગ હોય, પણ તું જ્યારથી આવ્યો ત્યારથી મેં કોઈ કામ નથી કર્યું, હવે તું જા. સુદામાને થયું કે આ કેવો મિત્ર, ઘેરે મહેમાન આવીને કહેવાય જા. સુદામાને થયું જાવું જોઈએ. કૃષ્ણ સાચું કહે છે. ભગવાન કૃષ્ણ સુદામાને કહે છે, મારા કપડા કાઢ, તારી ફાટલી ધોતી પહેરી લે. સુદામાને મનમાં થયું કે મારી ઘરવાળી કહેતી હતી કે કૃષ્ણ દાતાર છે, પણ આ તો બહુ લોભીઓ છે, પોતાના કપડા ઉતારીને મારી ફાટલી ધોતી પહેરાવે છે. પણ સુદામા મહાન ભક્ત હતા. એને મનમાં થયું, સારું થયું ભગવાને મને કઈ આપ્યું નહીં. અહીં જેને જેને સુખ મળ્યું છે બધા ભાન ભૂલ્યા છે, ભગવાનને ભૂલ્યા છે, પાપ કરતા થઈ ગયા છે, એટલે ભગવાને મને કઈ આપ્યું નહીં. કૃષ્ણને વળાવા ગયા. બંને મિત્રો ગળે મળ્યા છે. દ્વારકા વાળો સુદામાને કહે છે, મિત્ર હું તને શું આપું, તો ભિખારી છું, તારી જેવો કોઈ બ્રાહ્મણ મેં જોયો નહીં. આટલું દુઃખ ઉઠા, આટલું ભિખારી હોવા છતાં, આટલી ગરીબી હોવા છતાં કોઈ તે માગ્યું નહીં. તું મારી સાથે ભણ્યો, તું ચાહે એ કરી શકે, મારી કરતા તારા વિદ્યા જાજી છે, પણ તે વિદ્યાનો ઉપયોગ કર્યો નહીં. હે બ્રાહ્મણ, તારા ચરણમાં કરોડો પ્રણામ કરું છું. મિત્ર હવે જાત. સુદામા આવે છે, પોતાના ઘેર આવ્યા, ગામ આવ્યા, જોયું પોતાના ઝૂંપડાની જગ્યાએ બંગલો જોયો. પૂછ્યું, ભાઈ મારું ઘર મ્યુનિસિપાલિટી વાળા લઈ ગયા, મારું ઘર ક્યાં? ત્યાં તો પોતાની પત્ની, પોતાના બાળકો રાજકુમાર જેવા, પોતાની પત્નીને 16 શણગાર સજેલી જોઈ. સુદામા રાજી થયા. પોતાની પત્ની આરતી ઉતારી. સુદામાએ કીધું, આ શું છે? બોલ્યા, તમારા મિત્રની દયા છે, આ ભગવાને કૃપા કરી છે. આપણી તો ગરીબી દૂર કરી, પણ આખી પોરબંદર નગરીને સુવર્ણ નગરી બનાવી દીધી. આજથી આ પોરબંદરનું નામ બદલાયું, સુદામાપુરી કહેવાનું. તાળીઓથી લોકોએ વધાવ્યા સુદામા. સુદામાએ કીધું, હે દ્વારકા વાળા, આટલી બધી પરીક્ષા કરી તે મારી, તારી ધોતી ઉતારી લીધી, મારી ફાટલી ધોતી પહેરાવી, અને તે મને માલમ માલ કરી દીધો, છતાંય કદી બોલ્યો નહીં કે હું આપું છું. ધન્ય છે પ્રભુ, તારી જેવો કોઈ ભગવાન નથી. પણ હે દેવી, જ્યાં સુધી કૃષ્ણ નહીં આવે, મારો હાથ પકડીને ઘરમાં નહીં લઈ જાય, ત્યાં સુધી નહીં જાવ. ત્યારે સુદામાની પત્ની કહેવા લાગી, તમારો મિત્ર અંદર બેઠો છે. ભગવાન કૃષ્ણ બહાર આવ્યા, સુદામાને મળ્યા, ઘરમાં લાવ્યા. બંને મિત્રો મળ્યા, બેઠા. સુદામાની પત્નીએ ભોજન બનાવ્યું, બધાએ જમ્યા, આરામ કર્યો.
આગળની કથા આપણે 3 વાગે કરીશું. એ પહેલા વિષ્ણુભાઈ પ્રસાદ કઈક 2 શબ્દો તમને કે સાંભળો. અહીંથી આયોજન ભાઈ જે કે સાંભળો, પછી ઊભા થજો. ત્યાં સુધી ઊભા થતા નહીં. અહીં કૃષ્ણ સુદામાનો પ્રસાદ તમને આપવામાં આવશે. બધાય બેસી રહેજો. એકવાર જોરથી બોલો, બોલીએ દ્વારકાધીશ કી. અને આપણા સૌને કેવી સુંદર વાત આજે 7 દિવસથી કરી રહ્યા છે. એટલે ગરીબી અને અમીરી, ગરીબી ને અમીરી એક જ ઉમરામાં આ દેશમાં એક જ વખત મળી છે, જ્યારે કૃષ્ણ અને સુદામા મળ્યા ત્યારે. ગરીબો અમીર સામે જોતા નથી, અમીરો ગરીબ સામે જોતા નથી, પણ એક જ વખત એક જ ઉમરામાં ગરીબી ને અમીરી બથ ભરીને મળી ગઈ હતી. એ દ્રશ્ય તાદ્રશ્ય આપણે જોયું. પૂજ્ય બાપુની વાણીમાં એક એક શબ્દમાં સત્યનો રણકાર દેખાય આપણને. મિત્ર, આ કથા આપણે જાણીએ છીએ, છતાં પણ આપણને આટલો બધો આનંદ શું કામ આવે? કારણ પૂજ્ય બાપુ એક એવા સમર્થ બ્રહ્મવેતા સદગુરુદેવ પૂજ્ય ડોંગરેજી મહારાજ શ્રી ના પરમ શિષ્ય છે. તાળીઓના ગડગડાટથી મારી વાતને વધાવો. આ ભારતની પવિત્ર ભૂમિમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી હવે જો કોઈને સ્થાન આપવું હોય, મારે ને તમારે, તો પૂજ્ય ક્ષિપ્રાગિરી બાપુને આપણે દેવું પડે. મારા કોટી કોટી વંદન છે એક ભજનિક તરીકે એમના ચરણોમાં. કારણ સરળ સ્વભાવ ન મન કુટિલાઈ,